ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ગણેશની પ્રતિમા બનાવવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈમાં માટીના ગણેશની પ્રતિમા બનાવવા પ્રતિસ્પર્ધા શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા 2 વર્ષથી કરવામાં આવી રહી છે. પીઓપીની પ્રતિમાઓને કારણે પ્રદૂષણ થતું હોય તેને રોકવા લોકોમાં જાગૃતિ આવે તે માટે 2 વર્ષથી ડભોઈ ખાતે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ સહિત યુવકોની ટીમ દ્વારા ધારાસભ્યના માર્ગદર્શનમાં શ્રી ગણેશની માટીની પ્રતિમા બનાવવા માટે સ્પર્ધા યોજાય છે. ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર પ્રતિમાઓ વિવિધ 2 ગ્રુપમાં ભાગ લેનાર 160 સ્પર્ધકોએ બનાવી હતી. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સદસ્યો, શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના યુવકો ઉપસ્થિત રહ્યા હતા. બંને ગ્રુપના 13 વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેન દ્વારા બંને ગ્રુપના પ્રથમ વિજેતાઓને ચાંદીની પેન ગિફ્ટ અપાઈ હતી. શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ડભોઈ તાલુકા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રતિયોગિતાનું આ સફળતાપૂર્વક 2જું વર્ષ છે. ગયા વર્ષે 2024માં પણ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા 140 બાળકો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે બાળકોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો અને આ વર્ષે પણ બાળકોએ 170 જેટલા બાળકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે અને ડભોઈ તાલુકાના અલગ અલગ ગામમાંથી બાળકો આવેલા છે અને આ કાર્યની અંદર શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના બધા સભ્યોનો સારો એવો સહકાર મળેલ છે. શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા અવારનવાર આવી પ્રવૃત્તિ કરવામાં આવતી રહેતી હોય છે અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના આ પ્રોગ્રામની અંદર ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને બીરેનભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ એમનો પણ સારો એમને સાથ સહકાર મળે છે. આપ પણ આવી પ્રવૃત્તિમાં જોડાઓ અને નગર માટે કંઈક એવું સારું કરતા રહો, એ જ અમારી એક અપીલ છે.